નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારી લેટેસ્ટ બુક છે 2025 મુજબની અપડેટેડ બુક, એની અંદર ગુજરાતીની અંદર જે તમારું ચેપ્ટર નંબર 3 જે છે, કયું છે ચેપ્ટર નંબર 3? ગઢની રડ છોડો. તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરી દેવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ જે તમારી પરીક્ષાઓ આવવાની છે, બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશન છે, A to Z તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે, એ પણ સૌપ્રથમ અને સચોટ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ આપણે. તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ આપણને ખબર છે, તમારી નવી ટેક્સ્ટ બુકની અંદર સૌપ્રથમ આવે છે વાતચીત. તો વાતચીત એટલે એવા પ્રશ્નો કે જે પ્રશ્નના જવાબો આપણે જાતે પોતાના અનુભવ પરથી આપવાના હોય છે. ત્યાંથી તમે કોપી પેસ્ટ કરશો તો એ મિત્રો તમને નુકસાન થશે, કારણ કે આની અંદર જે સ્વાધ્યાય બનાવેલું છે એ આપણે પોતાના અનુભવ પરથી વાતચીતના જવાબ આપવાના હોય છે. જોઈએ પહેલો, તમને ક્યારે ઊંઘ નથી આવતી? તમને ક્યારે ઊંઘ નથી આવતી? તો જોઈએ, તો અહીંયા જે જવાબ આપેલા છે ખાલી તમને સમજવા પૂરતા છે, બાકી તમારે જાતે વિચારીને પ્રશ્નના જવાબ આપવાના છે. તો જોઈએ, મને પરીક્ષા નજીક હોય ત્યારે ઘરમાં કોઈ બીમાર હોય અથવા ઘરમાં કોઈ સમસ્યા હોય ત્યારે ઊંઘ નથી આવતી. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આ ભાઈનું કારણ એવું છે કે પરીક્ષા હોય ત્યારે મને ઊંઘ નથી આવતી. તમારે જે કારણ હોય તે તમારે જણાવવાનું છે, જે હોય તે સાચું લખી દેવાનું છે. બીજો છે, તમે કરેલા બહાદુરી ભર્યા કામ વિશે લખો. તમને કોઈ દિવસ ઘરમાં માર પડી હોય તો તમે એવું પણ લખી શકો છો કે મને પપ્પાએ માર્યો હતો, ત્યાંથી મને રાતે ઊંઘ ના આવી. બીજો છે, તમે કરેલા બહાદુરી ભર્યા કામ વિશે કહો. તમે મિત્રો જીવનમાં ક્યાંક ને ક્યાંક પોતાનું બહાદુરી બતાવી છે, એનું તમારે લખવાનું છે. ત્રીજો છે, તમે કોઈ કિલ્લો જોયો છે અને ક્યાં જોયો છે? તમે તમારા ગામમાં અથવા આજુબાજુના શહેરમાં ક્યાંક તમે ફરવા ગયા હોય, રાજસ્થાન ગયા હોય, ત્યાં તમે કોઈ કિલ્લો જોયો હોય તો એ કિલ્લા વિશે આપણે લખવાનું છે. ચોથો છે, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હશે? તો જોઈએ, કિલ્લો જે તે રાજ્યની સુરક્ષા માટે બાંધવામાં આવતો હતો. યુદ્ધના સમયે લોકો કિલ્લામાં સુરક્ષિત રહેતા હતા, કારણ કે કિલ્લાની જે દિવાલો હતી એ મિત્રો જાડા અને સુરક્ષિત પથ્થરોથી બાંધવામાં આવતી છે, જેથી જે મિત્રો સામેના દુશ્મનો હોય એ એની ઉપર તોપ ગોળા ફેંકે તો પણ કિલ્લાને કઈ અસર થાય નહીં. પાંચમો છે, તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? સમૂહ વર્ક આપણે કયા કયા કરીએ છીએ? તો સાથે મળીને અભ્યાસ કરીએ છીએ, રમતો રમીએ છીએ, ઘરના નાના મોટા કામોમાં માતા પિતાને મદદ કરીએ છીએ. છઠ્ઠો છે કે યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? યુદ્ધનો સામનો કરવા કઈ તૈયારી કરે? તો હમણાં મિત્રો આપણે તાજેતરનું ઉદાહરણ લઈએ કે જે ભારત પાકિસ્તાનની સિચ્યુએશન ચાલી રહી હતી, એમાં તમે જોયું હશે એક દિવસ મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી. એવી રીતે તમારે એનો એ જ અનુભવ લખવાનો છે. સિમ્પલ. તમારી જોડે તો હમણાંનું તાજેતરનું ઉદાહરણ છે. જે બાકીના વિદ્યાર્થીઓ છે 2-3 વર્ષ પાછળ પછી પણ જો આ વિડીયો જોઈ રહ્યા છે, તેમને પણ થોડું થોડું યાદ હશે, પણ તમને તો હમણાં તાજેતરનો જ બનાવશે, તો તમે જાતે પણ લખી શકો છો. બીજો છે, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. આગ, તો એનું ઉદાહરણ છે આગ તો પડપડ. તો એમાં છે કે આગ પડપડ બળતી હતી. એવી રીતે છે ઝાંઝર, તો ઝાંઝરનો અવાજ કેવો હોય? તો ઝાંઝરનો અવાજ છે રમઝમ. તો રાજકુમારીના ઝાંઝર જમજમ વાગી રહ્યા હતા. અહીંયા મિત્રો એક મિસ્ટેક થઈ ગયેલ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે જે રમઝમ છે એની જગ્યાએ શું આવશે? જમજમ, કારણ કે અહીંયા શબ્દ જમજમ વાપરવામાં આવેલો છે. બીજો છે પગલા, તો થશે પટપટ. તો બાળક પોતાના નાના નાના પગ વડે પટપટ પગલા ભરે છે. જે નાનું બાળક હોય છે તે. આગળ જઈએ. આગળ છે ઢોલ, તો ઢોલ કેવો વાગે છે? ડમડમ. તો ઢોલ ડમડમ વાગે છે. એવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે. પાંચમો છે દાંત, તો થશે કડડ. તો ઠંડીના કારણે દાંત કડડ કડડ બોલતા હોય છે. છઠ્ઠો છે ઉપર મુજબના બીજા બે શબ્દો જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. એકદમ સિમ્પલ છે. તો છે ધ્વજા, તો ફરફર. તો વાક્ય છે મંદિર પર ધજા ફરફર ફરકતી હતી. તમે તમારી રીતે જાતે પણ બીજા શબ્દ તમને યાદ હોય તો બનાવી શકો છો. હોળી, તો હોળી કેવી ચાલે પાણીમાં? તો સરર કરતી ચાલે છે. તો હોળી પાણીમાં સરર સરકતી જતી હતી. બીજું છે કે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખવાનું છે. જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષા હોય એમાં આપણને વાક્ય આપેલું છે.
તો આપણે એનું શુદ્ધ ગુજરાતીમાં લખવાનું છે. તો જોઈ શકો છો અહીંયા જે આપણો પાઠ છે એ મિત્રો બનાસકાંઠાના વાવ વિસ્તારમાંથી લેવામાં આવ્યો છે. એટલે અહીંયા કઈ ભાષા વાપરવામાં આવેલી હશે? તો અહીંયા બનાસકાંઠી દેશી ભાષા વાપરવામાં આવેલી હશે, અમારી માતૃભાષા. બાકી તમે જે જિલ્લામાંથી વિડીયો જોતા હોય એ જિલ્લામાં જે શબ્દ બોલાતા હોય એ તમે જોઈ શકો છો. પહેલો છે રામ રામ ક્યાં રહેવું, તો રામ રામ ક્યાં રહેવું. આગળ જઈએ. આગળ છે હવે કરવું હું, તો હવે કરવું શું. શુદ્ધ ગુજરાતીના આવી રીતે કહેવામાં આવે છે. ત્રીજો છે કુણ બા આ ઘડીએ આય, તો કોણ બા આ સમયે આય. તમે જો કાઠિયાવાડ બાજુ રહેતા હશો, સુરત બાજુ રહેતા હશો, તો તમારે ત્યાં અલગ ભાષા બોલાતી હશે. અમારે ત્યાં જે અહીંયા બ્લુ કલરમાં આપેલી છે એ ભાષા બોલાય છે, ને જે રેડ કલરમાં છે એ આપણી ગુજરાતીની શુદ્ધ ગુજરાતી ભાષા છે. તો છે ગામથી ખેતર શેટું છે, તો આવશે ગામથી ખેતર દૂર છે. આગળ જઈએ. આગળ છે પાંચમો રોટલો સાબડીમાં મેલો, તો રોટલો છાબડીમાં મૂકો. છાબડી એટલે તમને ખબર હશે, તમારા ઘરે રોટલા કઢાતા હશે તો એવું એક વાંસના જે સળિયા હોય એનાથી બનાવેલું એક હોય છે જે રોટલા મૂકવામાં કામ આવતું હોય છે. છઠ્ઠો છે આ એકમમાં છ ને સ્થાને સ અને તે સ્થાને હ હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં લખો. એટલે કે જોઈ શકો છો છ ને સ્થાને સ, એટલે કે અમારા બનાસકાંઠાની અંદર છ શબ્દમાં સ શબ્દ ઉમેરવામાં આવતો હોય છે. એટલે કે છ ની જગ્યાએ બધું અમે સ બોલતા હોઈએ છીએ. એટલે એવું નથી કે બધે જ છ બોલીએ, પણ જ્યાં મિત્રો બંધ બેસતું હોય ત્યાં છ ની જગ્યાએ સ બોલતા હોઈએ છીએ. જોઈએ તો આગળ કેવા કેવા શબ્દો હોય. તો પાઠનું વાક્ય છે કે આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. તો જોઈ શકો તો અહીંયા છે સે, અહીંયા છે, તો અમે છે ની જગ્યાએ સે બોલીએ છીએ. પછી છે પાઠનું વાક્ય એવું બીજું કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળશે. તો અહીંયા છે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. અહીંયા જે ઉજાળ છે, જો એ હોય ઉજાળશે હોય તો અર્થનો અનર્થ થઈ જાય, પણ અહીંયા તમારે શબ્દ ધ્યાનથી વાંચવાનો છે. ઉજળશે તો થશે ઉજળો થશે. બીજો છે સને સ્થાને હ. તો જે પાઠનું વાક્ય આજે તમે હાચી હવજડી જેવું કામ કર્યું છે, તો આવશે આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. સાવજડી એટલે કે સિંહ હોય એને સાવજ કહેવામાં આવે, પણ સિંહણ હોય એને સાવજડી કહેવામાં આવતી હોય છે. આગળ જોઈએ. સાતમો છે તમે આ પ્રકારના 3 વાક્યો લોક બોલી અને માન્ય ભાષામાં લખો. તમારી વિસ્તારમાં જે ભાષા બોલાતી હોય એવી રીતે. તો જો લોક બોલી હાઈલ તને સાયકલ બરકે છે, તો આ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કાઠિયાવાડી ભાષા છે થોડી. તો ચાલ તને સાહેબ બોલાવે છે. પછી છે આ મારી બુનની સોડી છે, તો આ બનાસકાંઠી ભાષા છે. તો આ મારી બેનની દીકરી છે. પછી છે હાલ મારી મોર થા, તો આવશે હાલ મારી આગળ થા. આગળ જઈએ. આગળ છે ચોથો કે કચ્છના રણથી, જે તમારો પેરેગ્રાફ છે એની અંદર એક નાનો એવો ફકરો છે, કચ્છના રણથી સ્ટાર્ટ થાય છે તે વિનંતી આપી એ પૂરો થાય છે ત્યાં સુધી તમારે મનમાં વાંચવાનું છે, અને રાણાને લાગુ પડતી વિગતો સામે તમારે રાઈટ કરવાનું છે. તો જોઈ શકો છો અહીંયા જે રેડ કલર થી ને આગળ ગ્રીન કલર થી માર્ક કરેલા છે આપણા સાચા જવાબો છે. તો જોઈએ શૌર્યના સ્વામી. પછી છે પ્રજાની સલામતીની ચિંતા. આગળ જઈએ. આગળ છે તો આવશે કારભારી સાથે ખેતર પહોંચ્યા. આગળ છે મહિલાઓનું સન્માન કર્યું. પાંચમો છે એ વતનથી પેરેગ્રાફ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે રીડ કરવાનો છે, અને તો શું જુએ છે ત્યાં સુધી આપણે વાંચવાનો છે. સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બે માંથી લાગુ પડતું હોય તે આપણે લખવાનું છે. પેલો છે ગઢ બનવા અંગેની ચિંતા. ગઢ બનવા અંગેની ચિંતા કોને હતી? તો આવશે રાજાને. ગઢ બનાવવાનું વચન કોને આપ્યું હતું? પ્રજાને. રાજા માટે માન કોણ રાખતું હોય છે? તો જે તે રાજ્યની પ્રજા રાખતી હોય છે રાજા માટે માન. આગળ જઈએ. આગળ છે ચોથો કે દુકાળ વખતે વેરો માફ કરો. આ મિત્રો પ્રજા જે હોય છે એ રાજાને કહેતી હોય છે. પાછું છે ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ કોની છે? રાજાની છે. છઠ્ઠો છે આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠના આધારે લખો. ત્યાં તમને સરસ મજાનો કોષ્ટક આપેલો છે, જે આપણું કોષ્ટક છે એ નેક્સ્ટ સ્લાઇડમાં શિફ્ટ થઈ ગયેલ છે, જોઈ શકો છો. સૌપ્રથમ ઘટના આપેલી છે જે તમારા સ્વાધ્યાયની અંદર છે, પછી છે રાજા અને આગળ છે પ્રજા. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિગતે જોઈએ.
તો જોઈ શકો છો ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. તો આવશે રાજાની અંદર. આના કારણે રાણા ખૂબ ચિંતિત હતા. તેમને પ્રજાની ચિંતા થતી હતી. અને હવે પ્રજા વિશે જોઈએ તો ઘાસ લેવા આવેલી સ્ત્રીઓએ દાતરડા લઈને ખેડૂતની રક્ષા કરી હતી. બીજો છે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. તો રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી. પછી છે પ્રજાએ શું કર્યું એ બાબતે? તો આવશે પ્રજાએ રાજાની ચિંતા સમજી અને તેને દૂર કરવાનો નિર્ણય લીધો. ત્રીજો છે વાવના રક્ષણ માટે ઉપાય. તો આવશે વાવના રક્ષણ માટે રાણાને ગઢ બનાવવાનો હતો. પછી છે પ્રજાએ રાજાની ચિંતા દૂર કરવા જીવતો ગઢ ઉભો કર્યો. તો છે ગઢની ચિંતા. તો રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી છતાં નેક્સ્ટ સ્લાઇડમાં છે આનું વિગતે માહિતી. તો પ્રજાએ રાણાની ચિંતા દૂર કરી. તો જોઈ શકો છો તેની ગઢની ચિંતા થતી હતી. જે તમે આગળના જે રાજાનો વિભાગ હતો એની અંદર મિત્રો આ જે બાકીનો જવાબ છે એ અહીંયા આપેલો છે. 7મો છે આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ આપેલું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. તો જોઈએ તો વાવના રાણાની આંખમાં જરાય નિંદર નથી, એટલે કે જરાય ઊંઘ નથી. પેલો પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પોતે તો સબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. તો તમને મિત્રો સિમ્પલ ભાષાની અંદર સેન્ટેન્સ આપેલું છે. એ પરથી પાઠમાં તમારે કેવું સેન્ટેન્સ આપેલું છે આ વાક્યના બદલે એ આપણે શોધીને લખવાનું છે. સિમ્પલ છે. બીજો વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો એમાંય વાવના સીમડી ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. આગળ જોઈએ ત્રીજો ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો બીજા દિનની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશે છે. પાઠમાં આવી રીતે વાક્યને રજૂ કરવામાં આવેલ છે. તો પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી, તો આપણા પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. જે જૂના સમયની અંદર રાજા રજવાડા હતા એ એકબીજાનું રાજ્ય પડાવી લેતા, હંમેશા યુદ્ધ કરતા હતા. તેથી આ વાક્ય ઉચ્ચારવામાં આવેલ છે. 5મો છે હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. જોઈએ તો અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલી પણ નહીં પગ મૂકી શકે. 8મો છે તો શું થાત? જો આ હોત તો શું થાત એ આપણે જણાવવાનું છે. પહેલો છે મહિલાઓએ દાતરડા ન ઉગમ્યા હોત તો શું થાત. પાઠ તમારે જ્યારે પણ તમે સ્વાધ્યાય, એવું નથી ગુજરાતી, તમે ગમે તે સ્વાધ્યાય સોલ્વ કરતા હો એક વખત ચેપ્ટર વાંચી લો તો તમને સ્વાધ્યાય સોલ્વ કરવાની મજા આવશે. અને આ વિડીયો પણ એવું નથી કે આપણે બેઠે બેઠો વિડીયો જોઈ વિડીયો સ્ટોપ કરીને પ્રશ્ન જવાબો બેઠે બેઠા કોપી પેસ્ટ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો તમારે એવું નથી કરવાનું. પણ શું કરવાનું છે? સ્વાધ્યાયનો તમે મિનિંગ સમજો. સ્વ પ્લસ અધ્યયન એટલે કે આપણે જાતે લખવાનું હોય છે. તેથી આપણા પ્રશ્નોના જે જવાબો છે એ પાકા થશે અને પરીક્ષાની અંદર પૂછાશે તો તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો. તેના માટે તમે સંપૂર્ણ વિડીયો ધ્યાનથી બેસીને એકવાર વિડીયો જોઈ લો, સમજી લો. પછી જે પ્રશ્નોના જવાબો તમને આવડે એ લખવાનો પ્રયત્ન કરો. પછી જો ના આવડે તો વિડીયો ફરીથી ચાલુ કરો, ફરીથી આનો જવાબ જુઓ અને ફરીથી વિડીયો જોઈ તમે જવાબ ધ્યાનથી સમજીને પછી લખો તો તમને પરીક્ષાની અંદર ફાયદો થશે. બાકી બેઠું બેઠું કોપી પેસ્ટ કરવા જશો તેમાં નુકસાન તમને જ થશે. એ છે કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ના મળત અને રાણાને પ્રજાની મનની વાત જાણવા ન મળત. બીજો છે કે પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો શું થાત? તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાની ખાતરી ન થાત અને કદાચ રજવાડાનું ગુમાન ઓળગ્યું ન હોત. આગળ જોઈએ 9 છે. તો હવે આપણે પાઠના આધારે પ્રશ્નોના જવાબ. તો આ પ્રશ્નો જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ 99% છે. તો આ તમામ પ્રશ્નોના જવાબો તમારે ધ્યાનથી વિડીયો સ્ટોપ કરીને વાંચી સમજી લેવાના છે. પહેલો છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. તો જોઈ શકો છો એનો જવાબ તમને આપેલો છે. વિડીયો સ્ટોપ કરી તમારે વાંચવાનો છે. બીજો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા હતા? તો જે મિત્રો ખેડૂતને બંદી બનાવવા ગયા હતા ત્યારે મહિલાઓએ એની સામે દાતરડા ઉગમી દીધા હતા. જોઈ શકો છો તમે, જે આપણા પાઠના આધારે પણ શીખ્યા છીએ. ત્રીજો છે રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે. તો રાણા ચિંતા મુક્ત થઈ ગયા કારણ કે પ્રજાએ રાણાને ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા કરવા માટે જીવ પણ આપી દેતા ખચકાશે નહીં. નેક્સ્ટ આગળ જઈએ.
આગળ છે ચોથો કે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ ઉપાડી લીધી? એનો જવાબ છે પાંચમો, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો હા, આખરે ગઢ તૈયાર થઈ ગયો. રાજ્યની પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો હતો. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે 10મો, બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. આગળ છે ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓએ રોકવા. તો આ જૂથ એક જે છે એ આ કારણ આપે છે અને જૂથ બે જે છે એ મિત્રો આ કારણ આપે છે. જોઈ શકો છો આ પ્રશ્ન તમને સિમ્પલ આ જ સમજાવવા માંગે છે કે તમારા ક્લાસની અંદર બે જૂથ બનાવો. શિક્ષક તમને એક પ્રશ્ન પૂછશે, બંને જૂથોના જવાબ કેવા આવે છે એ આપણે અહીંયા લખવાના છે. આ પ્રેક્ટિસ આ પ્રવૃત્તિ તમે તમારા ગુજરાતીના શિક્ષક હોય એમને કહેજો, તમને કરાવરાવશે, તમે સારા એવી સમજીને જવાબ લખી શકશો. બીજું છે કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તો નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે, કારણ કે તેનાથી દુશ્મનોથી પ્રજાનું રક્ષણ કરી શકાય છે. અને જૂથ બે શું કહે છે? તો ગઢ બનાવવાની કોઈ જ જરૂર નથી. તેના બદલે પ્રજાએ એકતા અને બહાદુરી બતાવી પોતાનું રક્ષણ જાતે કરવું જોઈએ. તમે જોઈ શકો છો તમારા પરિવારમાં, કુટુંબમાં, ગામમાં પણ એવા બે જૂથો હોય છે. ત્યારે કોઈ પણ વાત હોય ત્યારે બેના અલગ અલગ મંતવ્યો હોતા હોય છે. આગળ જઈએ. આગળ છે તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. આ પ્રશ્ન વિશે પણ બંનેના મંતવ્યો તમે જોઈ શકો છો, જૂથ એક અને જૂથ બે ના. આગળ છે તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તમે સાંભળેલી તમારા સ્કૂલની અંદર લાઇબ્રેરી હોય તો એની અંદર તમે સારું એવું પુસ્તક લઈ એક બે લોકકથા વાંચી શકો છો, પછી તમારે અહીંયા લખવાની છે. આ પ્રેક્ટિસ કરજો તમે. તો જોઈ શકો છો સંપૂર્ણ વાર્તા તમને આપેલી છે. આ વાર્તા ખાલી સમજવા પૂરતી છે. એકવાર વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ વાર્તા વાંચી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સંપૂર્ણ ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી પાઠ્યપુસ્તક છે એની અંદર પ્રકરણ નંબર 3 જે છે ગઢની રટ છોડો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર આવા જ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.